ગમે ત્યાં યાત્રાધામ જવાનું તો સસ્તામાં સસ્તી રૂમ ક્યાં મળે, સસ્તામાં સસ્તું ક્યાં રહેવાનું મળે, સસ્તામાં સસ્તું ક્યાં જમવાનું મળે અથવા તો ક્યાં ફ્રીમાં મળે. અને ભારતના બધી જ જગ્યાએ હમણાં છે ને 24 દિવસની યાત્રા કરીને આવ્યા છે. હરિદ્વાર, ઋષિકેશ, ગોકુળ, મથુરા, રાજસ્થાન, ગુજરાત. તો સંપૂર્ણ 24 દિવસનો એનો ખર્ચ બજેટ કેટલું હતું ખબર છે? 3000 રૂપિયામાં એ 24 દિવસની યાત્રા કરીને સંપૂર્ણ રીતે મારા ગામમાં આવી ગયા. તો હવે એમણે લીધું છે આ ટેન્ટ. એટલે ટેન્ટ લેવાનું એનું મુખ્ય કારણ છે કે આપણે ગમે એ જગ્યાએ યાત્રા કરવા ભારતભરમાં જઈએ તો ઘણી જગ્યાએ ધર્મશાળામાં સિંગલ પર્સનને રહેવા નથી દેતા. સિંગલ વ્યક્તિ હોય ને તો નથી રહેવા દેતા. તો એને રહેવાની બહુ વ્યવસ્થામાં પ્રોબ્લેમ થતો હતો. એટલે એને ટેન્ટ લઈ લીધું છે કે આપણે સિંગલને રહેવાની ગમે ત્યાં રૂમ ન મળે ને તો ગમે ત્યાં ધામા નાખી દેવાના, નદી કાંઠે કે ડુંગરા ઉપર કે ગમે ત્યાં. અને પાછું વોટરપ્રૂફ લીધું છે એટલે વરસાદ આવે માથે બરફ પડે તો કઈ વાંધો ન આવે. 2 દિવસ પછી પાછી યાત્રા ચાલુ કરવાની છે. એમાં પ્લાન છે કે અહીંથી સાળંગપુર, ડાકોર, અંબાજી સીધી પંજાબ ગોલ્ડન ટેમ્પલ ત્યાં દર્શન કરીએ અને ત્યાંથી આગળ સીધું જમ્મુ કાશ્મીર વૈષ્ણોદેવીના દર્શન કરીએ અને ત્યાંથી પછી રિટર્ન આપણે ઋષિકેશ વ્યૂ જવાનું છે. ઋષિકેશ દર્શન કરી દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ અને ત્યાંથી ઓખીમઠ જવાનું છે. ઓખીમઠે આપણે દર્શન કરશું અને ત્યાંથી 5 દિવસ હાલીને આપણે કેદારનાથની યાત્રા કરવાના છે. જે ડોલી યાત્રા હોય એની તમને બીજા વિડીયોમાં સંપૂર્ણ માહિતી મળી જાય. એટલે આખલે આપણે કેદારનાથની યાત્રા આ ટ્રીપમાં હારે છે. અને શિવાભાઈની યાત્રા મંગલમય રહી. અને શિવાભાઈ હાવ ઓછામાં ઓછા બજેટની અંદર ભારતની અંદર કઈ રીતે ફરવા જવાય ને એમની સંપૂર્ણ માહિતી આગળ આપતા રહેશે. તો તમે શિવાભાઈને સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ, જય હો કેદારનાથ બાબાની. બોલી નાખો શિવાભાઈ. જય કેદારનાથ. વાહ મારો ભાઈ વાહ.